છે આજે અને જે રીતે આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ ગઈકાલે 8 સેશનની જે મજબૂતી હતી ત્યારબાદ થોડું કન્સોલિડેશન બજારમાં આપણને જોવા મળ્યું છે અને નિફ્ટી બધા મૂવિંગ એવરેજની ઉપર છે. બેંક નિફ્ટીમાં 3 દિવસથી આઉટ પરફોર્મન્સની શરૂઆત થઈ છે. પીએસયુ બેંક લીડ કરી રહ્યો છે. ઇન્ડેક્સ પણ પીએસયુ બેંક ઇન્ડેક્સ લીડ કરી રહ્યું છે. એની સાથે સાથે ઓવરઓલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ મિડ કેપ સ્મોલ કેપમાં સતત તેજી છે. ગઈકાલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો સમગ્ર દિવસ આપણને એક પોઝિટિવ રહેતો દેખાયો હતો. કઈ રીતે જોઈ રહ્યા છો? એફઆઈ સતત વેચવાલી બતાવી રહ્યા છે, કન્સર્ન છે, પરંતુ ટેકનિકલી અગર જોવા જઈએ ઇન્ડેક્સ પર કયા લેવલ્સ ધ્યાનમાં હોવા જોઈએ? રાહુલ, ગુડ મોર્નિંગ. આઈ થિંક રાઇટલી પોઇન્ટેડ આઉટ. આઈ થિંક જે હિસાબે આપણે નિફ્ટીમાં મોમેન્ટમ જોઈ રહ્યા છે, આઈ થિંક લાસ્ટ 2 થી 3 સેશનના અંદર મારા ખ્યાલથી એક ક્વાયટ વિધાઉટ વોલેટિલિટી અને મારા ખ્યાલથી એક સાયલેન્ટલી આપણે જોઈ રહ્યા છે. વોલ્યુમ્સ થોડું નિફ્ટી પર્સપેક્ટિવમાં પણ થોડું ઓછું જોવા મળ્યું છે. તો મારા ખ્યાલથી જે હિસાબે લેવલ્સ પર્સપેક્ટિવ છે, તો જ્યાર સુધી 950 ની ઉપર રહે તો મારા ખ્યાલથી નિફ્ટી 25,300 સુધીના લેવલ આપણને જોવા મળી શકે એમ છે. અને જે હિસાબે ઓપ્શન રાઇટર્સ બી જે જોવા મળી રહ્યા છે વીકલી સ્કેલ્સના અંદર, એમાં પણ જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે, તો એમાં પણ લાગી રહ્યું છે કે 24,850 અને 25,250 એક રેન્જની અંદર નિફ્ટી રહી શકે એમ છે. સિમિલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના અંદર પણ મારા ખ્યાલથી 54,850 મહત્વનું લેવલ છે. જસ્ટ અબાઉટ ધેટ લેવલ છે બંધ આવતા જોવા મળ્યું છે. 54,850 નું લેવલ છે જે એનાથી જસ્ટ ઉપર આવતા બંધ જોવા મળ્યું છે. તો મને લાગે છે કે નિફ્ટી બેંકના અંદર પણ 55,500 પહેલો સપોર્ટ, પહેલો રેઝિસ્ટન્સ છે અને ત્યારબાદ એ ક્રોસ કરે તો 55,750 સુધી બેંક નિફ્ટી જઈ શકે છે. અને જ્યારે સપોર્ટ જે છે એ 54,500 ની આસપાસ બેંક નિફ્ટીમાં જોવા મળે છે. ઓવરઓલ એક સેટઅપ માર્કેટ માટે નિફ્ટી બેંક પર બનતો એક જોઈ રહ્યા છે. તો પણ એક ફંડામેન્ટલ્સ ભારતીય બજારના થોડા ચર્ચા કરી લઈએ, કારણ કે આજે જે મહત્વનું છે, એક તો ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો યુએસ ફેડની બેઠક શરૂ થઈ રહી છે. 25 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો અનુમાન છે. આવતીકાલે આપણે જોશું જાહેરાત અને ત્યારબાદ યુએસ માર્કેટમાં તો એ પહેલાં આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂતી છે. બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં પણ એક ઘટાડો જે આવ્યો છે, એક નરમાશ આવી છે, એ મહત્વનું છે. અને સ્થાનિક સંકેતોમાં જોઈએ તો ભારત યુએસ ટ્રેડ ડીલ જે આજથી શરૂ થવા જઈ રહી છે, જે ટીમ ભારત પહોંચી છે, એની રીતે એક રહેશે. આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો આપ માર્કેટને? ગુડ મોર્નિંગ ચાંદની. જો મેઇન મુદ્દો તો એ જ હશે કે ટ્રેડ ડીલમાં શું થઈ રહ્યું છે આનો હવેથી, પણ ઓફકોર્સ આ થોડું લાંબુ ચાલશે કેમ કે એનો ઘણા બધા પોલિટિકલ ઇશ્યુઝ પણ છે. ને પહેલાં જે રીતે લક્ષ્મણભાઈએ કીધું કે ઓવરઓલ એમને 25% જે હટાવવાની વાત છે એ પહેલાં શું એના ઉપર નિર્ણય આવે છે બધું જોવાનું રહેશે. પણ હવે જે કાલે જે યુએસની જે ફેડ મીટમાં જે આવવાનું છે 25-20 પોઈન્ટ કટ, એવું લાગે છે 25-20 પોઈન્ટ કટ તો ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ જો એમાં 50-20 પોઈન્ટ કટ આવી જાય તો આઈ થિંક એક સારી એવી રેલી જોવા મળશે, કેમ કે ત્યાંની હાલત અગર તમે જોબલેસ ડેટા જો અને જે પણ બીજા ઇકોનોમિક ઇન્ડિકેટર આવે છે એટલા પોઝિટિવ નથી. એનો મતલબ ત્યાંની ઇકોનોમિક બહુ જલ્દી ઠંડી થઈ રહી છે. ઓફકોર્સ જે ભાગી રહ્યું છે માર્કેટ એક ખાસું એવું કહેવાય કે આપણે જે આઈટી રિલેટેડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ જે સ્ટોક છે, મેગ્નિફિસન્ટ 7, એ બધા જ ભાગી રહ્યા છે વધારે. એટલે યુએસમાં તો ઓફકોર્સ રેટ કટ આવવાનું છે, એની ઇમ્પેક્ટ થોડી હવે ઘણી કહેવાય કે ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે 25-20 પોઈન્ટની. તેમાં જોવાનું રહેશે કે આગળની કોમેન્ટ્રી શું છે. એમની કોમેન્ટ્રી પર ઘણું બધું ડિપેન્ડન્ટ રહેશે. અગર એના લીધે અગર યુએસ માર્કેટ ઉપર નીચે જાય તો આપણે થોડા શોર્ટ ટર્મ લેવલની ઉપર નીચે થશું. પણ ડોમેસ્ટિક ફેક્ટરે આપણે જોઈએ તો ઘણા બધા કન્ઝમ્પશન સ્ટોક ખાસા એવા વધી ગયા છે. એટલે આપણે થોડું ડિફેન્સિવ જે રીતે બેંક્સ છે હજી એટલી ખાસ વધી નથી, એમાં નજર રાખી શકે છે. એનબીએફસી સિલેક્ટેડ એનબીએફસીમાં પણ તમે નજર રાખવી જોઈએ, કેમ કે એનું આગળ જઈને આરબીઆઈ રેટ કટ આવશે તો એનો ઇમ્પેક્ટ આવશે. પ્લસ અગર આપણે હોટલ્સ હોય કે હેલ્થ કેર, ત્યાં પણ આઈ થિંક સારું એવું તમે જુઓ તો એક તરફનો રિઝલ્ટ્સથી માંડીને રેલી પણ દેખાઈ રહી છે, ત્યાં પણ એક નજર રાખવી જોઈએ. તો ડોમેસ્ટિક એંગલમાં આપણે જોવાનું રહેશે. પણ હા, જે હવે મેઇન છે કે એક તો ટ્રેડનો મુદ્દો કે શું થાય છે આગળ અને પ્લસ યુએસ ફેડ. પણ આઈ થિંક માર્કેટ ઓવરઓલ સારું છે. આઈ થિંક ઘટાડે તો ઓફકોર્સ બાય કરાય, પણ એવા મોટા ટ્રિગરને આપણે 1-2 દિવસ રાહ જોવી પડશે અને પછી ખબર પડશે. તો ઓવરઓલ એક વ્યૂ ભારતીય બજારના હાલ સેટઅપ માટે અને ફંડામેન્ટલ્સ પર અને બેંક્સ, એનબીએફસીઝ સાથે હોટલ્સ, હેલ્થકેર સેક્ટર્સ પણ ફોકસમાં રાખી શકો છો. આ બધા પર તો ચર્ચા કરીશું.